હોય તો હારે રાખજો. એમને 15 ઘરની એવી માહિતી લખાવાની છે કે જો પ્રભાતભાઈ પરમાર, એમનો મોબાઈલ નંબર આ, એમની ઉંમર આ અને એમને વ્યવસાય આ, ભણેલા આ છે એમ. પછી તમારા ઘરના 3 સભ્યના નામ ને ઉંમર ને ભણેલા કેટલું એ જ લખાવાનું. એવી રીતે 15 ઘરની માહિતી લખાવાની છે ખાલી. મેં જો કે અનિલભાઈની વાત કરી, તમને ફોન અનિલભાઈનો જો આવશે તે એટલે સવાર 10 વાગે ગણતરી રાખજો. હા, કંઈ વાંધો. હા બસ આપણે એડવાન્સ નક્કી હોય ને તો ગામને કહી હતી, કેમ કે અત્યારે શું ચોમાસું ને ખેતીની સિઝન ખરી ને એટલે હવે ફોલોઅપ લઈ લીધેલો ને તો મજા તો જ મજા આવે. શંકર એ નક્કી ના ચોઈ જાય. હા, અને તમને કહું, ગામમાં રહેવા વાળો વ્યક્તિ અને પંચાયત હારે સંકળાયેલો હોય ને એ ખેતી હારે સંકળાયેલો જ હોય, કેમ કે ગામમાં કઈ બીજો વ્યવસાય કે નોકરી ધંધો બીજો ન હોય. એટલે આપણે એડવાન્સમાં કીધેલું હોય ને તો એ આખું આયોજન એ રીતે રાખે અને આપણને મળી શકે તરત. પાટડીના એકેય ગામમાં કઈ તકલીફ નહીં પડે. બરોબર. બધા 5 ગામ છે સારા છે. પાટડીમાં 2 દિવસ હર્ષદભાઈ સાથે જવાનું મારે. એઝ એ ટેકનિકલ તો કઈ ઓપ્શન છે જ નહીં. આપણે સોશિયલમાં તો કદાચ અમે બે ચેન્જ થઈ. બધા ગામમાં એક ટેકનિકલ મીન્સ કે તાલુકા જે પ્રમાણે ડિવાઈડ કર્યા છે એમાં ટેકનિકલ એક અને 2 સોશિયલ એમ છે. એ ખાલી અમુક જ માં છે. ના, બધું મિક્સ છે. હર્ષદભાઈને સોશિયલમાં 6 તાલુકા અને એ એઝ અ વાસ્મોના સોશિયલ. આપણે આઉટસોર્સમાં મારે 3 અને બીજા 3 એટલે એ ઓલા વાઘેલા